સો અત્યારે આપણા આણંદ પહોંચી ગયો છું જેમ તેમ કરીને, અને અત્યારે હાલત છે આવી આપણા વૃદ્ધાશ્રમની. તમારા ત્યાં કેવું પાણી ભરેલું છે ચોક્કસથી ગણો. અત્યારે આપણા રસોડાની હાલત જુઓ. જમવાનું તો અહીંયા બનાવવાની કોઈ શક્યતા છે નહીં, અને બેસીને જમવાની પણ વ્યવસ્થા છે નહીં. એટલે અહીંયા આગળ અત્યારે આવી હાલત છે. સો જે બેસવાના બાકડા છે એ બધા ડૂબી ગયા છે, તમે જોઈ શકો છો. એ પાણી ખૂબ વધારે ભરાયું છે, અને આપણી અંદરની જે રૂમો છે એની અંદર પણ પાણી છે. પણ ચિંતાનો વિષય નથી, બધું મેનેજ થયું છે. પાણીનું લેવલ ખૂબ વધારે છે, અને આ પાણી લગભગ 4-5 દિવસ 7 દિવસ ઉતરે એવી શક્યતા લગભગ નહીવત છે. વાહ, બાપરે બાપરે. અચ્છા ને, હા યસ, આ બરાબર છે ને. હા યસ. બોલો કેવું પાણી ભર્યું તમે? તમે સુતા હતા નીચે પાણી આવી ગયું તમારા રૂમમાં આવી ગયું? રૂમમાં પાણી? બાપરે, અમે તો બધી હાલત ખરાબ છે. એન્ટ્રન્સમાં તો બહુ જ છે. પાણી ભરાયું? વાહ, બધું ડૂબી ગયું છે ભાઈ. બાપરે બાપરે. તમારે ત્યાં કેવું પાણી છે ચોક્કસ કોમેન્ટ કરજો. અત્યારે પહોંચી ગયા છે આપણા વૃદ્ધાશ્રમમાં, અને જમવાની વ્યવસ્થા કરી રહ્યા છીએ અને થઈ ગઈ છે. ચિંતાનો વિષય નથી.